વિષ્ણુ ભગવાનની ભક્તિની વિશિષ્ટતા કે જેમાં સુખદેવજીએ કહ્યું કે જેઓ બુદ્ધિશાળી હોય એને મૃત્યુ સમયે શું કરવું જોઈએ, તો તેમાં કહ્યું કે મૃત્યુથી ડરવું નહીં, મૃત્યુને સહજ સ્વીકારી. અહીંયા શ્રી સુખદેવજીએ કહ્યું કે માણસોના મનમાં અનેક પ્રકારની ઈચ્છાઓ, વાસનાઓ રહેલી હોય છે અને તેની પૂર્તિ માટે માનવ અનેક પ્રકારની આરાધના કરે છે. આ વાત કાલે પણ આવી હતી કે હે ભગવાન, મારું ફલાણું કામ થઈ જાય તો હું તમને આમ ચડાવીશ, સકામ ભાવ. તો કોઈને શક્તિની ઈચ્છા હોય તો એ માતાજીનું અથવા ઇન્દ્રદેવનું યજન કરે છે. લક્ષ્મીની ઈચ્છાવાળા દુર્ગા દેવીનું, બળની ઈચ્છાવાળા બ્રહ્મદેવનું. આમ અલગ અલગ ઈચ્છાની પૂર્તિ માટે અલગ અલગ દેવી દેવતાઓનું યજન કરે છે. જુદા જુદા દેવી દેવતાઓનું આરાધન કરે છે. પરંતુ જે પુરુષ ઉદાર બુદ્ધિ વાળો, વૈરાગ્યની ઈચ્છા વાળો અને એકાંત ભક્ત મુમુક્ષુ છે, એ આમાંની કોઈ પણ વસ્તુને અપનાવતો નથી. એ કેવળ ભગવાનમાં જ પોતાના આત્માને સ્થિર કરે છે. જીવાત્માએ પોતાના જીવનની જેટલી ક્ષણ હરિકથામાં જાય તેટલી જવા દે. જ્ઞાન યદા પ્રતિનિવૃત્ત ગુણોર્મિ ચક્ર માત્મ પ્રસાદૌભયત્ર ગુણેશ્વ સંગઃ કેવલ્ય સમ્મત પથસ્ત્વથ ભક્તિ યોગઃ કો નિવૃતો હરિકથા સુરતિમ ન કુર્યા. અર્થાત હે પરીક્ષિત, ભગવાનની કથામાં રાગ દ્વેષને દૂર કરનારું જ્ઞાન રહેલું છે અને એ જ્ઞાનની કથાઓથી આત્માની પણ પ્રસન્નતા થઈ શકે છે. અને મોક્ષરૂપી ભક્તિયોગ જેમાં કેવલ ને કેવલ રહેલો છે, આટલા બધા લાભવાળી ભગવાનની ભક્તિ કયો નિવૃત્ત વ્યક્તિ આ જીવનમાં, આ સંસારમાં ન કરે. અને એટલે કહ્યું છે કે જીવાત્માએ જેટલી ક્ષણ હરિકથામાં જાય તેટલી જવા દે. પરમાત્માને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારું મન એક ક્ષણ પર તારા વિના રહેવાનું હોય તો એ જ ક્ષણે મારા પર કૃપા કરજે અને એક ક્ષણ પર પણ તારું નામ લખી દેજે. મારા પ્રાણ જાય તો પણ તારી ભક્તિ કરતા કરતા જ જાય એવી મારી ઈચ્છા છે. આવી પ્રભુને પ્રાર્થના કર. ભક્તિમાં છૂટે મારા પ્રાણ, દર્શન આપો વિઠ્ઠલ દે. ભક્તિમાં છૂટે મારા પ્રાણ, દર્શન આપો વિઠ્ઠલજી. ભક્તિમાં છૂટે મારા પ્રાણ, દર્શન આપો વિઠ્ઠલજી. છૂટે મારા પ્રાણ, દર્શન આપો વિઠ્ઠલજી. રહે તારો જન્મો જન્મ સાથ, દર્શન આપો વિઠ્ઠલજી. તારો જન્મ જન્મ સાથ, દર્શન આપો વિઠ્ઠલજી. इस भजन में कहा गया है कि तेरी भक्ति करते करते ही मेरे प्राण छूटने चाहिए, ऐसी प्रार्थना कर रहा है. क्यों? बोले यहाँ पर सुखदेव जी ने कहा जिस मनुष्य का कान भगवान की कथा नहीं सुनता वो पशु का कान समान है. श्रुतिम चकाराच्युत सत्कथोदयी. कान को भगवान की भजन कथा कीर्तन को सुनने के लिए उपयोग करो, किसी की निंदा सुनने के लिए. दूसरा क्या कहा? बोले जो पग दिए हैं उससे भगवान की यात्रा करो, सेवा करो. चरणों हरे क्षेत्र पथानुसर्पणे. आपको जो पग दिए हैं वो यात्रा के लिए दिए हैं. और अगर आप उससे यात्रा नहीं कर रहे तो जैसे सांप जमीन पर लौटता है, रेंगता है, लेकिन उसका कोई फल नहीं है, वैसे ही हमें पग दिए हैं पर उसका कोई फल नहीं है. तीसरा कहा अपने नेत्रों को भगवान के दर्शन में लगाओ. मुकुंद लिंगालय दर्शने दिशो. और अंत में करो हरे मंदिर मार्जनादेश. हाथ को
भगवान की पूजन में, स्नान में, सेवा में, दान में लगाया, वरना वह हाथ कोई काम के नहीं। भक्ति मां छूटे मारा प्राण, दर्शन आपो विठल जी। भक्ति मां छूटे मारा प्राण, दर्शन आपो विठल जी। रहे वाला जन्मो जन्म साथ, दर्शन आपो विठल जी। रहे वाला जन्मो जन्म साथ, दर्शन आपो विठल जी। तो भगवान से प्रार्थना कर रहे हैं कि हे प्रभु, मेरी वृत्ति सदैव तेरे साथ रहे। भजन गाते हैं ना, मेरे घर के आगे साईं राम तेरा मंदिर बन जाए, जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए। क्यों? क्योंकि हर पल तेरे दर्शन में, तेरे सानिध्य में रहना है। इतना तो करना स्वामी जब प्राण तन से निकले, जपता रहूं मैं तुझको, यही प्रार्थना है मेरी। इतना तो करना स्वामी जब प्राण तन से निकले। પરીક્ષિત રાજાને પોતાનું મૃત્યુ સમીપ જણાતા તેમણે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયને લગતા કર્મોનો ત્યાગ કર્યો છે અને હવે તેમણે મોક્ષની દિશા પકડી છે. પરીક્ષિત રાજાએ કહ્યું કે હે બ્રહ્મન, આપની કથા સાંભળી મારા અંદરનો અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામ્યો છે. હવે મારી ઈચ્છા ભગવાનના અદ્ભુત ચરિત્ર અને લીલાઓ સાંભળવાની છે. ભગવાન અવતાર લઈ અનેક અલગ અલગ અવતારોને ધારણ કરી અને જે કર્મો કરે છે તે મારે સાંભળવા અને સમજવા છે. માટે હે શુકદેવજી, તમે મને સંભળાવો.